જામનગરની રંગમતી નદીને સુજલામ સુફલામ અને જનશક્તિ નામના રાજ્ય સરકારના આયોજન મુજબ ઊંડી ઉતારવા માટેનું અભિયાન કોર્પોરેશન દ્વારા વધુ જળ સંગ્રહ માટે હાથ ધરવામાં આવ્યું છે। આ કામગીરી અંતર્ગત નદીને ઊંડી કરવામાં આવશે અને પહોળી બનાવવામાં આવશે। જો કે કામગીરી શરૂ કર્યા પહેલા કન્સલ્ટન્ટ ટીમની સલાહ લેવામાં આવશે। આ માટે મહારાષ્ટ્રના પૂનાથી કન્સલ્ટન્ટની ટીમના એક મહિલા સહિતના સભ્યો આજે સોમવારે જામનગર આવી પહોંચ્યા હતા અને જામનગર નજીકના દરેડમાં આવેલા ખોડિયાર મંદિર આસપાસના વિસ્તારોમાં નદીના સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યું હતું। આ તકે મહાનગરપાલિકાના સંબંધિત અધિકારીઓ પણ સાથે રહ્યા હતા। આ અંગે ટીમના એક અધિકારીએ ટૂંકમાં આપેલી વિગતો પ્રસ્તુત છે। जामनगर महानगरपालिका द्वारा आज रोज जे जनशक्ति अभियान तथा सुजलाम सुफलाम योजना अंतर्गत रंगमती रिवर नदी ने जे पोड़ी करवानुं अने सफाई करवानुं कामकाज चाली रह्युं छे। ए बाबते जे केटलुं रिवरनुं चेनलाइजेशन करवा माटे अने कटिंग फिलिंग करवा माटे जे आपणे कन्सल्टन्टनी निमणूक कर्युं छे एनी टीम आज रोज मुलाकात लीधेल छे अने एनो डेटा देवा माटे आज आवी छे। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો।